જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો. હા બેસ. અંકલ, કેમ મને આમ અચાનક ફોન કરીને બોલાવ્યો? કઈ કામ હતું? હા રાહુલ, અમારે કામ હતું ને એટલે તને ફોન કરીને બોલાવ્યો છે. અને તને તો ખબર છે, આ રિયા મારી એકની એક દીકરી છે. એને મેં લાડકોટથી ઉછેરીને મોટી કરી છે અને એનો પડ્યો બેલ મેં ઝીલ્યો છે. અને રિયા જે પણ કહે ને એની વાત હું ટાળી શકતો નથી. અને રહી વાત તારી અને રિયાની, તો એ તારી સાથે લગ્ન કરવા માંગે છે. પણ રિયાને એ વાતની ખબર નથી કે તારા મમ્મી તારી સાથે તારા ઘરમાં જ રહે છે. હા તો એમાં પ્રોબ્લેમ શું છે? અને મેન વાત એ કે રિયાને વળી મારા મમ્મીથી શું પ્રોબ્લેમ હોવાનો? પ્રોબ્લેમ તો એ છે કે રિયાના એક વખત લગ્ન થઈ ચૂક્યા છે અને એના સાસરિયામાં એની સાસુ ઝઘડાળુ ને કજાત હતી, એટલે ત્યાં એને છૂટાછેડા લઈ લીધા છે. અને હવે એવું ઈચ્છે છે મારી દીકરી કે એવા છોકરા સાથે લગ્ન કરશે કે એની સાથે એની મમ્મી ના હોય. હો, એવું છે એમને? હા, એટલે બેટા જો રિયાને ખબર પડશે કે તારી સાથે તારા મમ્મી રહે છે તો પ્રોબ્લેમ ઊભા થશે. એટલે હવે તું જ કે તારે શું કરવું છે. જો અંકલ, સાચું કહું ને તો હું રીનાને કોઈ પણ ભોગે છોડવા નથી માંગતો. કારણ કે રીના મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પણ એક કામ થઈ શકે ને? હા બોલ. તમે રીનાને કહી દેજો કે મારે મા બાપ જ નથી, હું અનાથ છું. તારી વાત તો હું સમજી શકું છું કે તું રિયાને પસંદ કરે છે એટલે આવું કહી શકે. પણ સમજી લે કે રિયાને ખબર પડશે કે તારી માં જીવે છે તો પછી? હા પણ અંકલ, એને ખબર પડવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. કારણ કે મારા મમ્મી છે ને એ ગામડે રહે છે ને હું એને ગામડેથી આ શહેરમાં નહીં લાવું અને ખાધા ખોરાકીના દર મહિને પૈસા આપતો રહીશ તો પ્રશ્ન જ ઊભો નહીં થાય ને. આ તો જો તું આ વાત છાની રાખી શકતો હોય તો મને કોઈ વાંધો નથી. હમણાં રિયા આવશે ને પછી એની સાથે હું વાત કરી લઈશ અને જે હશે ને એ હું તને જણાવીશ. થેન્ક યુ સો મચ અંકલ. તો હવે છે ને તમે રિયા સાથે વાત કરી લેજો અને અત્યારે તો હું ઓફિસે જાઉં છું. હું રિયાને પછી મળી લઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હજુ સુધી આવી નહીં, ફોન કરવા દે. હા હલો બેટા રિયા. હા પપ્પા. તું ક્યાં છે બેટા? હજુ સુધી આવી નહીં? બસ પપ્પા, ગેટે પહોંચી ગઈ, આવું છું. ઓકે ઓકે, આવ આવ. હાય પપ્પા. હાય બેટા. બેટા તું ક્યાં ગઈ હતી? હું ક્યારનો તારી રાહ જોઉં. પપ્પા, હું મારી ફ્રેન્ડ સાથે છે ને બહાર ગઈ હતી. અચ્છા, હવે બેટા હમણાં મેં રાહુલને બોલાવ્યો હતો. અહીંયા આવ્યો હતો અને બધી એને વાત કરી મેં. અચ્છા, તો શું વાત કરી રાહુલ જોડે? બેટા મેં એને કહ્યું કે જો તારા મમ્મી પપ્પા હયાત છે કે નહીં. તેણે કહ્યું ના, મારા મમ્મી પપ્પા તો નાનપણથી ગુજરી ગયા છે, એ હયાત નથી. ઓકે, તો તમે શું કીધું એને? બેટા મારા કહેવા ન કહેવાથી કઈ ફરક નથી પડતો, પણ હવે હું તને પૂછું છું તું શું કહેવા માંગે છે? કારણ કે તું તો એવું કહેતી હતી કે તું રાહુલને ખૂબ પસંદ કરે છે અને એની સાથે તું લગ્ન કરવા માંગે છે, એટલે જવાબ તો હવે તારે જ આપવો પડશે. હા પપ્પા, રાહુલ મને ખૂબ જ ગમે છે અને હું એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું. બસ એક જ વાતનો પ્રોબ્લેમ હતો
કે એના મમ્મી પપ્પા હયાત છે કે નહીં. કારણ કે તમને તો ખબર છે મારા જ્યારે પહેલા લગ્ન થયા ત્યારે મારી સાસુ મને કેટલું હેરાન કરતી હતી, કજાત હતી એ. એટલે મને સાસુના નામથી જ ચીડ થઈ ગઈ છે. રાહુલે કીધું કે એના મમ્મી પપ્પા હયાત નથી તો હું એમની સાથે લગ્ન કરવા તૈયાર છું. ઠીક છે બેટા, તો હું રાહુલને ફરી પાછું એકવાર મળી લઈશ અને ગોર બાપાને મળી અને આપણે સારું મુહૂર્ત જોડાઈ લઈશું. પછી સગાઈ ગોઠવીશું અને તરત પાછા લગન. બરોબર? જેમ તમને યોગ્ય લાગે પપ્પા. હવે તો તું રાજી ને? બહુ જ. સારું, હવે તો આવી જાય છે તો તારા પપ્પાને ચા નહીં પીવડાવે? હમણાં જ બનાવી આપું. પણ સાંભળ, થોડું આદુ નાખજે. પપ્પા કઈ કહેવાનું હોય. મમ્મી, મમ્મી આવજો ને. એ હા બેટા, આવી. તું આવી ગયો? હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. હા, રોજ રોજ પગે લાગે છે. મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. શું થયું? તારું ભણવાનું પૂરું થઈ ગયું? કેમ આટલો ઉદાસ લાગે છે? હા મમ્મી, ભણવાનું તો મારું પૂરું પણ થઈ ગયું અને મને નોકરી પણ મળી ગઈ. શું? ફરી બોલ. નોકરી મળી ગઈ છે મમ્મી, મને નોકરી મળી ગઈ છે. વાહ, મારા દીકરાને નોકરી મળી ગઈ. સાચું કહું ને તો અત્યારે કોઈ એમ કે ને કે તું નાચ તો હું મન મૂકીને નાચું, એટલી ખુશ છું. મમ્મી, પણ મારે એક બીજી પણ વાત કરવી છે. શું? બોલ ને. એમાં આટલો બધો કચવાય છે શું કામ? અરે પૂરી વાત તો સાંભળશો મારી. બોલ બેટા. મમ્મી, વાત જાણે એવી છે કે હું કોલેજ કરતો હતો ને તો ત્યાં મારી સાથે એક છોકરી ભણતી હતી અને અમે બંને બહુ સારા એવા મિત્રો છે અને ભવિષ્યમાં એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. તો એમાં આટલો બધો ગભરાય છે શું? હું તો ખુશ થઈ ગઈ કે મારો દીકરો લગ્ન કરશે. આ તો સારી વાત કહેવાય, ડોબા જેવા. અરે મમ્મી, મહત્વની વાત એ નથી. મહત્વની વાત જે છે ને એ હવે તમને હું જણાવું છું. શું છે? બોલ. વાત એવી છે કે મેં જે છોકરીને પસંદ કરી છે ને એણે મારી સામે એક શરત મૂકી છે. શરત? હા, કેવી શરત? એણે કહ્યું છે કે હું તારી સાથે લગ્ન તો જ કરીશ જો તારી આગળ પાછળ બીજું કોઈ ના હોય તો. એટલે તું કહેવા શું માંગે છે બેટા? મમ્મી, કહેવા એ જ માંગુ છું કે એણે એમ કીધું છે કે મને તારી ફેમિલી સાથે રહેવામાં કોઈ રસ નથી. તું જો એકલો મારી સાથે રહેવા તૈયાર હોય ને તો જ હું રહીશ. અરે મમ્મી, એક કરોડપતિ બાપની એકની એક દીકરી છે. અરે એની આગળ પાછળ બીજું કોઈ નથી. જો મેં એની સાથે લગ્ન કરી લીધા ને તો મારી આખી જિંદગી સુધરી જશે. અચ્છા, કરોડપતિ એટલે કરોડપતિ છોકરી માટે તું તારી માને રજડતી મૂકી દઈશ ને? અરે મમ્મી, આમાં રજળતા મૂકવાની ક્યાં વાત આવે? હું દર મહિને આવીશ ને તમારી પાસે આટો મારીશ, તમારા ખબર અંતર પૂછીશ અને ખાધા ખોરાકીના પૈસા પણ આપીશ. તમારા દીકરાનું ભવિષ્ય જો સારું થતું હોય તો શું તમે તમારા દીકરા માટે આમ એકલા ના રહી શકો? બેટા, તું સુખી થતો હોય અને જીવનમાં આગળ વધતો હોય ને તો હું તારા માટે કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર છું. હું બધી તકલીફ વેઠી લઈશ, તારાથી દૂર રહી લઈશ,
લગ્ન કરી લે બેટા, કરી લે. મમ્મી, ખોટું ના લગાડતા. હાય રાહુલ. અરે રવિ તું? હા બસ બસ. કેમ આમ અચાનક વળી અહીંયા આવવાનું થયું તારે? હા, અચાનક નહીં, કામ હતું ને એટલે જ તને મળવા આવ્યો છું. હા તો બોલ ને, મારું શું વળી કામ પડ્યું કે તું મને મળવા આવ્યો? બોલ. જો રાહુલ, હવે તારા મમ્મીની ઉંમર થઈ ગઈ, એમનાથી હવે બીજા કોઈ કામ નથી થતા અને આમ અવારનવારે બીમાર પણ પડ્યા રાખે છે. તું એમને તારી સાથે કેમ નથી રાખી લેતો યાર? જો રવિ, તું જે વાત કરી રહ્યો છે ને એ વાત એકદમ સાચી છે, પણ સાચું કહું ને તો હા, મારી પત્ની રિયા, એને સાસુ નામના શબ્દથી જ નફરત છે. અને જ્યારે મેં એની સાથે લગ્ન કર્યા ને ત્યારે પણ મેં એને એમ જ કીધું હતું કે મારે મમ્મી પપ્પા નથી, એટલે જ તો એને મારી સાથે લગ્ન કર્યા છે. શું? એટલે તારા મમ્મી હજી જીવે છે એની વિશે રિયાને ખબર નથી? ના મારા ભાઈ, રિયાને એના વિશે કોઈ ખબર નથી, અને જો એને જાણ થશે ને તો મોટો હોબાળો મચી જશે. તો શું તું તારા મમ્મીને કાયમ માટે આમ એકલા જ રાખીશ? તો શું કરું મારા ભાઈ? તું જ કે ને તો હું શું કરું? કારણ કે રિયાને મેં તો કીધું નથી કે મારી આગળ પાછળ કોઈ છે, અને જો મારા મમ્મી છે એ વાત રિયાને જો ખબર પડી જશે ને તો અમારું લગ્ન જીવન ભાંગી જશે. હા, માટે જ મેં રિયાને બધી વાતની ચોખવટ નથી પાડી. અત્યારે મારી માટે અને રિયા માટે એ જ સારું છે કે મારા મમ્મી જીવે છે એ વાત હું રિયાને ના કહું. રાહુલ, સાચું કહું ને તો તું એક નંબરનો મતલબી અને સ્વાર્થી માણસ થઈ ગયો છે. અરે તે અમીર છોકરી સાથે લગ્ન કરવા માટે તારા મમ્મીને તે સાવ જીવતે જેવું મારી નાખ્યા. સાવ આવું રાહુલ? અને રાહુલ, ખરેખર મને આ કહેતા પણ અફસોસ થાય છે કે છતે દીકરે પણ માને આવી રીતે સાવ આમ રખડવું પડે છે. જો ભાઈ, મારે છે ને આ બાબતે તારી સાથે કોઈ વાત નથી કરવી. પ્લીઝ તું બીજી વાત કરે ને તો અહીંયા બેસી શકે છે, બાકી તું જઈ શકે છે. પણ રાહુલ, બસ કીધું ને મેં, મારી પાસે ઓલરેડી બહુ કામ છે. આ તો ઘણા સમય પછી તું મારી ઓફિસમાં આવ્યો ને એટલે થયું કે તારી સાથે થોડી વાત કરી લો. પણ જો તારે આવી જ વાતો કરવી હોય તો મારી પાસે કોઈ સમય નથી. ઠીક છે, જેમ તને ઠીક લાગે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આવ બેટા, બેસ. બેટા, મળ્યો મારા રાહુલને? શું કહ્યું? હા આંટી, હું રાહુલને મળ્યો અને મેં એને તમારી પરિસ્થિતિની બધી વાત કરી. પણ આંટી, સાચું કહું તો રાહુલ હવે સમજવા તૈયાર જ નથી. અને આંટી, સાચું કહું તો મને એવું લાગે છે કે રાહુલને હવે તમારા ઉપર જરાય લાગણી નથી. બદલાઈ ગયો મારો રાહુલ, સાવ બદલાઈ ગયો. તને ખબર છે રવિ, પહેલા રાહુલ નાનો હતો ને, ધીમે ધીમે મોટો થયો. એના પપ્પા વગર મેં એને કેમ મોટો કર્યો મારું મન જાણે છે. મને એમ થતું કે મારો દીકરો કમાતો થશે ને પછી મને કોઈ ચિંતા નહીં રહે, હું આરામથી રહીશ.
પણ મારો રાહુલ બદલાઈ ગયો. પણ રવિ, પહેલા મારો રાહુલ એવો નહોતો. મારો રાહુલ હતો. મને જરા ઠેસ વાગતી ને તો રડી પડતો. અરે, હું જરા બીમાર થાવ તો આખી આખી રાત હે મારી સેવામાં જાગે. અને આજે એની માં આ પરિસ્થિતિમાં છે. છતાંય એને કઈ પડી નથી. સાચી વાત છે, મારો રાહુલ લાગણી વિહીન થઈ ગયો. ખરેખર સાવ બદલાઈ ગયો. આંટી, આ રૂપિયો છે ને હલભળા માણસને બદલી નાખે છે. અને રાહુલ તો જાણે પૈસાના નશામાં ડૂબી ગયો છે. સાવ પોતાની ભાન ભૂલી ગયો છે. અને એટલે જ એ પોતાના સંસ્કાર પણ ભૂલી ગયો છે. અને જો આંટી, તમે હવે રાહુલ પાસે કોઈ આશા ન રાખતા. રાહુલ પાસેથી તમારી આશા હવે ભૂલી જાઓ. તમારાથી જેટલું પણ કામ થાય, જેટલું પણ તમે કરી શકો એ કામ કરજો. અને આંટી, હું પણ તો તમારો દીકરો જ છું ને. કંઈ પણ કામ હોય તો મને કહેજો. હા, તમારો દીકરો અડધી રાતે પણ તમારી સેવામાં હાજર થઈ જશે. હા, કહીશ. પણ હવે કોઈ અપેક્ષા જ નથી કોઈની પાસેથી ને. બેટા, તું પારકો હોવા છતાં પણ હંમેશા મારા કામ માટે દોડ્યો છે. તારો આભાર. અરે નાના આંટી, તમે તો મારા માં સમાન છો. અને માં ક્યારેય દીકરા સામે આવી રીતે હાથ ના જોડે. મારા લાયક કાંઈ પણ સેવા હોય તો મને જરૂરથી કહેજો. હું જાઉં છું. મને જરૂરથી યાદ કરજો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલી વાર યાર, ક્યારું ની તૈયાર થાય છે, હજી તું તૈયાર થઈને નથી રહી. આપણે લેટ થાય છે યાર, મોડું થાય છે. ચલ ને. શાંતિ રાખો ને. ક્યાં કોઈના પ્રસંગમાં જવું છે? ફરવા તો જવું છે. હા, માની લીધું કે આપણે ફરવા જઈએ છે, પણ ન્યાય ટાઈમે જવાય. એક તો સવારની તૈયાર થવા તને મોકલીએ ને તો રાત થાય ને તોય તૈયાર નથી થઈ રહેતી. પછી શું રાતે ફરવા નીકળશું? કેદી મેં એવું કર્યું? અને ક્યાં એવું લખ્યું છે ફરવા જઈને ટાઈમે જ જવું પડે? બસ હવે જલ્દીથી તૈયાર થા, પછી જઈએ બાપા. ચલ ને. હું રેડી છું. રાહુલ. હા તો ચાલો. રાહુલ. એક મિનિટ. રાહુલ. કોઈનો અવાજ આવે છે. ચાલ ને, કોણ બોલાવે છે? રાહુલ. બેટા રાહુલ. આ માજી કોણ છે રાહુલ? બેટા, હું રાહુલની મમ્મી છું. રાહુલ, માજી શું બોલે છે? એ તારા મમ્મી છે? રાહુલ, હું તમને પૂછું છું, શું આ વાત સાચી છે? હા હા,
રિયા, એમાં એવું છે ને કે આ મારા મમ્મી છે અને આ વાત મેં તારાથી છુપાવી હતી. જો રિયા, ખોટું ના લગાડ પ્લીઝ યાર, ગુસ્સો ના કરતી. રાહુલ, મેં તમને કીધું હતું ને કે મને ઘરમાં કોઈ ન જોઈએ, તો આ માજી ક્યાંથી આવ્યા? જો રિયા, મારી વાત તો સાંભળ રિયા. શું જરૂર હતી અહીં આવવાની? શું જરૂર હતી? મેં તમને કીધું તું ને કે તમારે મારા ઘરે નથી આવવાનું. હવે થઈ ગઈ ને રિયા નારાજ? કઈ રીતે મનાવીશું આને? અહીંયા આવીને છે ને તમે મારા ઘરમાં હોળી સર્જી છે. રાહુલ બેટા, હવે મારાથી કામ નથી થતું. હું સાવ એકલી પડી ગઈ છું, એટલે ના છૂટકે અહીંયા આવી છું. મન નહોતું પણ આવવું પડ્યું. તારા સિવાય જાઉં તો જાઉં ક્યાં? મારે છે ને તમારી સાથે કોઈ વાત નથી કરવી. પેલા તમે જે અહીંયા આવીને આ થતિંગો આદરા છે ને એ બધા મારે ભેગા કરવા પડશે. રાહુલ, રિયા, રિયા ક્યાં છે તું? બેસો. કેમ બેટા, તે મને ફોન કરીને અર્જન્ટ બોલાવ્યો? તને ખબર છે ઓફિસમાં મારે કેટલા કામ હતા? આ બધા પડતા મૂકીને મારે દોડીને આવવું પડ્યું. બોલ, શું કામ હતું? પપ્પા, રાહુલે છે ને મને છેતરી છે, મારી સાથે ચીટિંગ કર્યું છે. ચીટિંગ કર્યું છે? શેનું ચીટિંગ કર્યું છે? રાહુલે મને અંધારામાં રાખી એમ કહ્યું કે એના મમ્મી પપ્પા હયાત નથી. રિયા બેટા, તું આટલો બધો ગુસ્સો શા માટે કરે છે? પણ મને એ તો કે રાહુલ કુમાર ક્યાં છે? અહીંયા જ છું પપ્પા. છોરિયા, મારી વાત સમજ. હું કબૂલું છું કે મારાથી ભૂલ થઈ ગઈ અને તારી આગળ હું ખોટું બોલ્યો છું. ખોટું બોલીને મેં તારી સાથે લગ્ન કર્યા છે. પણ જોરિયા, સાચું કહું ને તો હું તને બહુ પ્રેમ કરતો હતો અને તને છોડી શકું ને એમ નહોતું. એ જ વાત હતી રિયા. બાકી હું તારી આગળ શું કામ ખોટું બોલું? આજ પહેલા કોઈ દિવસ ખોટું બોલ્યો છું? મારે છે ને તમારી કોઈ વાત સાંભળવી નથી. રિયા બેટા, તું શાંત થઈ જા. અરુણાબેન, અરુણાબેન અહીં આવો. બેસો અહીંયા. બેટા, તું મારી વાત ધ્યાનથી સાંભળ. આ રાહુલ કુમારે ભલે તને નથી કહ્યું, પણ મારી સાથે વાત થઈ હતી કે રાહુલના મમ્મી જીવે છે. પણ રિયા, હવે તો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. આનો પણ રસ્તો છે મારી પાસે. બેટા રિયા, આ બાજુની સોસાયટીમાં આપણું બીજું એક મકાન છે. એટલે હું તો એવું ઈચ્છું છું કે એ મકાનમાં આપણે અરુણાબેનને રહેવા મોકલી દઈએ. એટલે અરુણાબેન આ રાહુલની નજીક જ રહેશે. અને રહી વાત તારી, તો એ આ ઘરમાં તો નહીં જ રહે, એ બીજા ઘરમાં રહેશે. તો તને જે વિરોધ છે કે તારી સાસુ તારી સાથે ન રહે, તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. પપ્પા, તમને આ વાતની ખબર હતી, તમે પણ મને અંધારામાં રાખી. રિયા બેટા, તું આટલો બધો ગુસ્સો નહીં કર. તને તો ખબર છે કે તારું તો એક વખત ઘર ભંગ થયું હતું અને પછી આ રાહુલ તારી લાઈફમાં આવ્યું. તમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને તું એની સાથે લગ્ન કરવા માંગતી હતી. પણ આ તારી શરત હતી ને કે એની મમ્મી એના ઘરે સાથે ન હોવી જોઈએ. એટલે બેટા, હું મજબૂર હતો, એટલે મેં તને આ વાત ન જણાવી. અને બેટા, એવો કયો બાપ હોય કે એક વખત ઘર ભંગ થયા પછી દીકરીને પોતાની ઘરે સાચવે? હે? એટલે તો આ બધો ગુસ્સો થૂકી નાખ અને મેં સોલ્યુશન આપ્યું જ છે ને.
આ તારા સાસુ આપણા બીજા ઘરમાં રહેવા જતા રહેશે, પછી તને શું પ્રોબ્લેમ છે? નટવરભાઈ, જો હું અહીંયા રહું એ કોઈને ગમતું ન હોય તો કોઈ વાંધો નહીં, બીજા ઘરે રહીશ. કમસે કમ સવાર સાંજ મારા દીકરાને અને વહુને જોઈ તો શકીશ. મને તમારી આ વાતથી કઈ જ વાંધો નથી. ઠીક છે રાહુલ, અત્યારે ને અત્યારે તમારા મમ્મીને છે ને આપણા બીજા ઘરે મૂકી આવો. લઈ જાવ એને અહીંયાથી. રિયા, અરુણાબેન, બની શકે તો મને માફ કરી દેજો, પણ તમે ચિંતા નહીં કરતા. હું મારી દીકરીને સમજાવીશ. એવું હોય ને તો તમે થોડો સમય મારા બીજા ઘરમાં રહેવા જતા રહો, અને હું એને સમજાવીશ ને તો મને વિશ્વાસ છે મારી દીકરી મારી વાત જરૂર માનશે અને બધું થાળે પડી જશે. પછી તમે તમારા દીકરા સાથે રહેવા આવતા રહેજો. પ્લીઝ મને માફ કરજો. તમે માફી ન માંગો. તમે તો મારા માટે મારા દીકરાને મળવાનો રસ્તો ખોલ્યો છે. આભાર તમારો. મમ્મી ચાલો તો તમને મૂકી જાઓ.